સ્પેસિફિક ચર્ચા આગળ વધારીએ. નિશ્ચિત, ડૉક્ટર રેડ્ડીઝ 1.5% ઉપર છે. નિફ્ટીમાં સૌથી વધારે અત્યારે ખરીદારી આ સ્ટોક આપણને બતાવી રહ્યું છે. ઓવરઓલ ફાર્મા ઘણું ડિફેન્સિવ પ્લે બતાવી રહ્યું છે, પરંતુ ડૉક્ટર રેડ્ડીઝ આ લેવલ્સ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે કે ફાર્મા કંપનીઝ એક ડિફેન્સિવ રીતે પ્લે કરી રહી છે. ઓલમોસ્ટ આપણે લાસ્ટ 2 વર્ષથી જોઈ રહ્યા છે કે ચાહે યુએસ ઇન્ડિયાનો ટેરિફ વોર હોય કે યુએસ ઈરાનનો કોન્ફ્લિક્ટ હોય. સો બધામાં જ આપણને ફાર્મા કંપનીઝનું એક સારું એવું ડિફેન્સિવ રોલ જોવા મળ્યું છે, અને કોઈ એક મેજર કન્સોલિડેશન બાદ હવે ફાર્મા કંપનીઝમાં એક સારું મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છે. તો ડેફિનેટલી અગર ડોક્ટર રેડ્ડીઝની પણ વાત કરશું તો કરંટ લેવલ્સ પર આપણને એક સારું એવું કન્સોલિડેશન બાદ એક હવે રિકવરી આજના દિવસમાં જોવા મળી રહી છે, અને એક અપસાઇડ આપણને જોવા મળી રહ્યું છે. સો ઓલ ઇન ઓલ જે લેવલ્સ આપણને ધ્યાનમાં આવી રહ્યા છે એ ડેફિનેટલી આપણને 1400 સુધીના એક ટાર્ગેટ ડોક્ટર રેડ્ડીઝમાં આપણને જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. તો લોંગ સાઇડની પોઝિશન જો તો હોલ્ડ રાખવાની સલાહ રહેશે 1400ના ટાર્ગેટ્સ માટે. 1400ના ટાર્ગેટ માટે લોંગ પોઝિશન અહીંયાથી હોલ્ડ કરી શકો છો ડૉક્ટર રેડ્ડીઝ માટે. અહીંયાથી એક સિપ્લા માટે અમિત વ્યૂ લઈએ આપણે. સવારે ઇન્ફેક્ટ ટોરેન્ટ ફાર્મા પર પણ ચર્ચા થઈ છે. સિપ્લા જુઓ અત્યારે 1.25% ઉપર છે. 1467ના લેવલ્સ સ્ટોક બતાવી રહ્યું છે. ત્યાં કઈ રીતે વ્યૂ આપશો અમિત? 6-7 દિવસથી આપણે જોશું તો સારો કન્સોલિડેટ કાઉન્ટર થતા પણ જોવા મળી રહ્યો છે. 1475 ને એક બ્રેકઆઉટ લેવલ બતાવે છે. 1475 ના ઉપર નીકળે છે, ત્યારબાદ મને લાગે છે કે સ્ટેબિલિટી સારી આપણને જોવા મળી શકે છે. 2 દિવસ અંદર વોલ્યુમ આપણે જોશું તો વોલ્યુમ ડિસેન્ટ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળી રહ્યો છે. સો ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે. એક જ વસ્તુ છે કે મોમેન્ટમ જે આપણને જોવા મળશે 1475 ના ઉપર જોવા મળશે, જેના આગળ લોંગની પોઝિશન છે યા નવી લોંગની પોઝિશન બી ક્રિએટ કરવી હોય તો 1450ના સ્ટોપ લોસ લગાડીને કરી શકાય. 1450નો એક સ્ટોપ લોસ અહીંથી લગાવી શકો છો. નવી પોઝિશન પણ ક્રિએટ કરવી છે તો સિપ્લા પર ધ્યાનમાં રાખો. HCL